આજા દેવા બાપાની જગ્યામાં થઈ માં ભગવતી અને માં જોગ માયા આજ મારી માં દશા કે જેના માં ભગવતીના આજ બાપ આજે 10 દિવસ માં ભગવતી માં જોગ માયા મારી માં દશાના આજે 10મો આજે દિવસ હોય ભાઈ અને સર્વે મારી નાજને એવો ભાવ હોય કે આજે ના આશરે આજે આપણી વાતાની જગ્યામાં થઈ માં ભગવતી માં ભગવતી આજે માં જોગ માયા જેને જાગતી જોગ કીધી હોય ભાઈ આજે માં દશાના આજે સાનદીની મલિબા કારણ કે જેને 10 દિવસ સુધી માં ભગવતી માં જોગ માયા માં દશામાની બાપ એવી ભક્તિ કરે કે પોતાના ઘરે જેમ પોતાના દીકરાના એકને એક લગ્ન હોય ભાઈ એવો ઘરના ને હરખ હોય એવો માં ભગવતી માથે 10 દિવસ સુધી માં ભગવતીની એવી સેવા એવી ભક્તિ કરે અને માનું એવું ધૂપ એવું ધ્યાન કરે અને સમગ્ર આપણી દેવી પૂજક સમાજમાં માં ભગવતીની એટલી જ્ઞાતિ માને ભાઈ આખું ગુજરાત માં ભગવતીનો જ્યાં બાપ શ્રાવણ માસની શ્રાવણ માસ બેહવાનો સમય આવે એટલે જે એવા ભાવિ ભક્તો છે એના હૈયામાં એવો ભાવ થાય કે હે માં ભગવતી મારી જોગ માયા મારી માં દશા કે મારી નો આવ્યા હોય તારી સેવા થઈ હોય તારી ભક્તિ થઈ નો થઈ હોય પણ મારી માં દશા બોલે સાંભળો મારી નાય કે બેટા આજે 10 દિવસ સુધી કે તમે મારી ભક્તિ આજે મારી પૂજા મારી સેવા કરો છો પણ કદાચ માથે દુઃખની કોઈ ઘડી પડે અને જગતમાં કોઈ ધણી ન બને અને તેથી બહુની વેરણી માલિકો કદાચ મને મીના વાળાના ઘાટની જેની મને મા દશાને યાદ કરે એ કદાચ કોઈ દુઈ મેરા હોય અને જો કદાચ દુઃખનો ભાગ્યો ન બની જાવ ને તેથી મને મોરાની દેવી મોમઈ મને મા દશાને ખોજ વહી જાય બા
તો જી હોય કરું ભા બધાય સર્વે એન્કોર આવી જાવ ભાઈ થોડા થોડા કારણ કે આ તો માનો દરબાર છે અને આજ મારી કારીગરી નાયકનો ધણી મારા બાપ દેવાનો દરબાર છે ભાઈ તો સર્વપ્રથમ મા ભગવતીની નાની એવી આરતી કરી પછી કોક મારી નાયક આવેલી છે સર્વે મારી નાયકના દર્શન કરી દેવીના જગદંબા માતુ જોગણી અને મારી જતીએ માતી હારો જા આખા દીવડા તમારા ભડે મારી તું ફરજ એ સ્વામિનારાયણ ધામે યા પોયા મારી તમારા મંદિરિયામાં ધમકે ગુગરના ધૂ નર નારી માં તન નમણું કરે નર નારી માતાજી તન નમણું કરે માત સાતને નમે છે મોટા ભૂ નર નારી માતાજી તન નમણું કરે માત સામા તન નમે છે મોટા ભૂ તારા દરબાર માં ધમકે ગુગરના નર ને નારી નમણું કરે ભગવતી તને નમે છે એના મોટા ભૂ દેવળ દેખી દુઃખ ભાંગે પ્રજા દેખી દુઃખ મટી દર્શન કરતા દેવા બાપા દર્શન કરતા દેવા બાપાના ગીતો કંઠના પાપ ધોવા તો માં ભગવતીની નાની એવી આરતી કરી એ દીવડા જગમગ થાય દીવડા જગમગ થાય એ દીવડા દીવડા જગમગ આરતી દશારે માની થાજરે આરતી દશારે માની થાજરે દીવડા જગમગ મહાકાળી સૌરા
આરતી મીનાવાળા જગમગ જગમગ થાયમાં આરતી એ આરતી વાકા આરતી વાકા દીવડા જગમગ જગમગ એ આરતી હૈયા આરતી હૈયા આરતી આરતી દીવડા જગમગ જગમગ થાય ખાસ કરી ભાઈ આમાં કદાચ માતાજીની આરતી ફૂલ લઈ પણ ફૂલની પાકડી 5 રૂપિયા 10 રૂપિયા દઈ જેને મા દશા ઉપર ભાવ હોય અને આમાં કદાચ 1 થી માંડીને કદાચ 1 લાખ થાય તો બધા માતાજીના કામમાં જ વાપરવાના છે ભાઈ તો માટે જી બને 5 રૂપિયા 10 રૂપિયા જ્યાં માતાજી ઉપર ભાવ આવે ફૂલ લઈ ફૂલની પાકડી દઈ અને મા દશાની આરતી વધાવજો બાપ માટે એ આસો પાલવના તોરણ આસો પાલવના સોકે દશામાં 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 જગમગ 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 Come on! દશામાં 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 દર્શન દેવાયા દીવડા જગમગ જગમગ જગમગ
આરતી વાકાની આરતી દેવા દેવા મેલડી માની આરતી માતાજીની આલી આરતી હોય ખાલી ન જાય ભલામણા 5-25 રૂપિયા દઈને માતાજીની આરતી કરાવે આ ભગવતીનો ટેમ કાયમ ન હોય પછી વર્ષે શું કામ મેહુલા વાડમાં કંચન હોનાના વરદે શું કામના ભલામણા હા અને કદાચ આના કામની માલીમાં 5 રૂપિયા નાખશો ને તો એ આપશે ભાઈ ડાયાભાઈ મેસનભાઈ તરફથી 100 રૂપિયા દઈને માં ભગવતીની આરતી બોલાવે આપણે સલુભાઈ વિકાણી તરફથી 100 રૂપિયા દઈને માં ભગવતીની જય બોલાવે દીપકભાઈ વિકાણી તરફથી 100 રૂપિયા દઈને માતાજીની જય બોલાવે રામ ભરોસે 100 રૂપિયા આવે છે દીપકભાઈ કેશુભાઈ વિકાણી તરફથી 100 રૂપિયા આપે છે માતાજી ઉમેશભાઈ મનસુખભાઈ વિકાણી તરફથી 100 રૂપિયા આપે છે માતાજીની આરતીમાં થોડા ભરવતા આવ્યો કારણ કે કદાચ માં ભગવતી કદાચ દુઃખ માથે પડશે ને તેથી માયા કામ નહીં આવે ભગવતીને આમ જોઈએ એના આશીર્વાદ કામ આવશે ભાઈ ये रण ढालर वाली माँ ये रण वाली माँ ये माता मोजना रण वाली माँ ये मीना वाला आया सुनाते हो रण ये રમેશભાઈ કારુભાઈ તરફથી 100 રૂપિયા દઈ
અને માં દશામાની નાચ કરતા મારા લાલ ભારિયા વરની જઈ બોલાવવા માટે બોલે લાવે બાપા હમને છલકેલ નેલે બાપા હમને જય હો. આ ફરિયા હા મહાકાળી એ બોલે લાવે